રાજુલા તાલુકાના શ્યામભાઈ બાબરિયા એના 3 દીકરાઓ, 2 દીકરી 1 દીકરો થેલેસિયાના રોગથી પીડાય છે. એના માટે આપણે 6 મહિના પહેલાં અંદાજે આપણે એને ફંડ આપવા માટે એક યુટ્યુબ ચેનલમાં આપણે એક વિડીયો મૂકેલો હતો. એની લિંક આ સાથે મૂકું છું. તો એ દરમિયાન કંઈક ફંડ આવ્યું છે, કંઈક નહીં આવ્યું હોય, પણ અત્યારે એમને છેલ્લા 2 દિવસમાં કંઈક એવી શંકા ગઈ કે મારા જે આપણે ખાતું આપ્યું હતું એ ખાતામાં કંઈક પૈસા જમા થયા પીએલ મારુના ખાતામાં, અને એ પૈસા મને મળેલ નથી એવી શંકા જતાં એણે વસંતભાઈને ફોન કર્યો. એટલે હવે આવી શંકા જાય એટલે માત્ર વસંતભાઈને જ વાત કરી હોય એવું તો ન હોય, બીજા કોઈને પણ વાત કરી હોય તો એને ક્લેરિફિકેશન માટે એમની સાથે પણ મેં વાત કરી. વસંતભાઈ સાથે જે વાત કરી એ પણ ઓડિયોમાં છે, અને શ્યામભાઈ બાબરિયા સાથે પણ વાતચીત કરી એ ઓડિયો પણ છે. પૂરો સાંભળો પછી વાત કરીએ. હલો. હા વસંતભાઈ, બોલો બોલો. શું છે સાહેબ, ભૂત હતા? હા તો હું હવે ફોન એટલે કર્યો તો ઓલા શ્યામભાઈ બાબરિયા, એના છોકરાઓને તો ખબર તમે ઓલું વિડીયો બનાવ્યો હતો? શ્યામ બાબરિયા, ઓલા દીકરી દીકરાને નથી કેવું થેલેસીમિયાની પ્રોબ્લેમ? રાજુલાનું. હા, રાજુલા વાળો. મેં એનો વિડીયો નતો બનાવ્યો. એનો મને પરમ દિવસે ફોન હતો કે સાહેબ એ કે વિડીયો બનાવ્યો હતો અને એને સંસ્થાનું કઈક એકાઉન્ટ કે એમાં નાખ્યું હતું, બરાબર? એટલે એ કે સાહેબ એવું કહેતા હતા કે આપણે કાંતિવાળાને 1.5 લાખ રૂપિયાની મદદ કરી હતી આવી રીતે. 1.5 લાખ રૂપિયા. એટલે કે એમાં મારા છોકરાઓ માટે થઈને સાહેબ એ વિડીયો બનાવ્યો હતો, કઈક એકાઉન્ટ નંબર એની સંસ્થાનું કેવું નાખ્યું હતું. તો જરાક સાહેબ ને કયો નહીં કે એમાં કઈ હોય તો મને મદદ કરે. ના, એમાં આપણું સંસ્થાનું એકાઉન્ટ નહોતું નાખ્યું, એનું પોતાનું એકાઉન્ટ જ નાખ્યું હતું. અને એવું કે નહીં, એકાઉન્ટ નહોતું નાખ્યું, પણ એનો નંબર જ નાખ્યો હતો કે કોઈને મદદ કરવી હોય તો આ એનો નંબર છે. એના ફોટા નાખ્યા હતા, એના 2 છોકરા અને એની ઘરવાળી ઉભા હોય ને એવા ફોટા નાખ્યા હતા, અને એનો મોબાઈલ નંબર નાખ્યો હતો. એકાઉન્ટ નંબર તો કોઈને નાખ્યું જ નહોતું, અને ડાયરેક્ટ ફોન કરીને આપી દેવાય એમ જ કીધું. મને એવું કીધું. મેં કીધું આવ્યું હું પૂછી લઉં છું ને ભાઈ. ના, તો હું તરત, મારા તો શું છે, પારદર્શક વહીવટ હોય આપણો. ભાઈ કોઈ દી એવું રાખ્યું નથી. તરત જ લિસ્ટ મેળવાનું, પીડીએફ બનાવવાની, અને પેલી શું કહેવાય એક્સેલ ફાઇલમાં. આપણને ખબર જ હોય ને, આપણે ઓલા છેલ્લે ઓલા રૂપિયા વિધા હતા તો આપણે ન કીધું ભાઈ માઈ ગયો હાલો પૂરું કરો. બસ રોજ લિસ્ટ મેલતો હતો, બરાબર ને? રોજ લિસ્ટ મેલતો હતો કે આના એટલે 1 રૂપિયો આડાવડો ન થવો દેવો, મારા ખાતામાં જમા થાય ને. એટલે મને એનો ફોન આવ્યો આને મને વચમાં ક્યારે આવ્યો, અમારા નાની માં આવી ગયા ને ત્યારે ફોન આવ્યો તો ત્યારે મેં કીધું બધું હું 2-3 દિન કામમાં છું એટલે બધું નહીં ભેગું થાય. અત્યારે જ વાત કરું છું યાર હું. મને પરમ દિવસે ફોન આવ્યો હતો ને, મેં કીધું હતું ને, મેં કીધું મને ભૂલાઈ ગયું હતું, મેં કાલ પમદી હારે જતા આપણે નતા, અમે કામ નથી ભેગા થયા. બરાબર. બીજા દિવસે ફોન આવ્યો, બિલકુલ. મેં કીધું અમે કાલે જ હારે હતા, પણ મને યાદ નતું, નકર તો હું પૂછી લેત. બરાબર. તમારી રીતે કેવાય ને ભાઈ એમાં કોઈનો નંબર નથી નાખ્યો તું, ખોટી વાતો કરી એમ. બતા ના કહી જ દઉં, કહી જ દઉં. હેલો. હેલો. હા શ્યામભાઈ. હાજી. મારું ભાઈ બોલું, બાબરા. હા બોલો બોલો સર. ઓળખાણ પડી ને? હા મારું પીએલ મારું સાહેબ. હા બોલો બોલો સાહેબ. જય ભીમ. જય ભીમ, જય ભીમ. કેમ છો સાહેબ, મજામાં? મજા છે. હમણાં વસંતભાઈ નો ફોન હતો કે તમે ઓલા શ્યામભાઈ માટે પૈસા ઉઘરાવવા માટે તમારું એકાઉન્ટ નંબર નાખ્યો હતો? હા. આપણે ક્યાં એકાઉન્ટ નંબર લખ્યો હતો? તમારો ઓલો સાવિત્રીબાઈ ફૂલે નો એકાઉન્ટ નંબર આપેલો છે ને સાહેબ એમાં? ના, નહીં સાહેબ, વિડીયોમાં તમે આપેલો છે. નહીં, આપણો મોબાઈલ નંબર હતો અને તમારા ખાતામાં જમા કરવા માટે આપણે કીધું હતું. નહીં સાહેબ, એમાં તમે વિડીયોમાં ચેક કરી જોજો, તમે એમાં કીધેલું છે કે શ્યામભાઈ ને કોઈ ડાયરેક્ટ આપવા માંગતા હોય તો શ્યામભાઈ ને ગૂગલ આ નંબરમાં આપી શકો, અને અમારું જે સાવિત્રીબાઈ ટ્રસ્ટ નું જે એકાઉન્ટ છે એમાં તમે નાખી શકો છો એમ. ના, નહીં સાહેબ, વિડીયો તમે જોવો, તમે ખુદ એમાં. હું જોઈ લઉં છું, પણ એમાં કોઈ રકમ આવી નથી ટૂંકમાં. કાંઈ વાંધો નહીં, આવી નહીં તો કાંઈ વાંધો નહીં, પણ શ્યામભાઈ તમારે છે ને આવી વાત રહી ડાયરેક્ટ મને કરાય. હું તમને ન કરવાનો હું, અને આવ્યું હોય તો મારે તમારા પૈસા હું ખાવ તો તમને એવું લાગે છે? નહીં, એવું લાગતું નથી સાહેબ. કોઈ ભલામણ તમને બીજી વાર કેવી રીતે મદદ કરો? હાલો કયો, તમારે કહેવાની ક્યાં જરૂર છે? હાલો કયો.
સાહેબ મારી વાત તો સાંભળો તમે. હું સાંભળું આમાં. મારી વાત તો સાંભળો. હા, બોલો, મેં સાહેબ બોલો. તમને મેં સાહેબ ફોન એકવાર કરેલો છે. હા તો બીજી વાર ન કરીએ કાંઈ? તો બીજી વારમાં સાહેબ મેં તમને પૂછ્યું, તમે મને એવું કીધું કે ભાઈ આમાં કઈ આવ્યું નથી. મેં કીધું, હા, તો સાહેબ તો જો નો આવ્યો તો જ મેં ના પાડી હોય. હા, હા. આવ્યું હોય ને મેં તમને ના પાડી હોય એવું બને કોઈ હા. દિવસ? અને કોઈ પણ કીધું તમને કે અમે આ ખાતામાં નાખ્યા છે પૈસા? પણ મારી વાત સાંભળો સાહેબ, તમે શું જી. કીધું હતું કે આપણે કાંતિવાળાને અમારું એકાઉન્ટ છે જ્યોતિબા ફૂલેનું, એમાં 1.5 લાખ રૂપિયો કરી આપ્યો હતો, બરાબર? હા બિલકુલ, 1.25 લાખ હા, રૂપિયા. હા, બરાબર છે. હા તો હા તમને બી જે કઈ થશે એ તમને કરી દઈશું, બરાબર? એટલે હા 6 બિલકુલ. 7 મહિના થઈ ગયા સાહેબ. એટલે મેં કીધું જે કઈ આવ્યું હોય 2-5 હજાર 10 હજાર જે કઈ આવ્યું કોને પૂછવાનું હોય? હોય તમને જ પૂછ્યું તું મેં. તો અરે પણ મને પૂછ્યું તું, મેં ના પાડી હતી તમને. હા, ના પાડી હતી ને. હા તો હું ખોટું બોલતો હતો એમ તમારે કહેવાનું? તો એનો બીજો અર્થ શું થાય સાહેબ, કયો? એટલે હું ખોટું બોલું છું એમ તમારે કહેવાનું? નહીં, ખોટું બોલો છો એમ નહીં. તો પણ તમે એવું કીધું કે અમે કાંતિવાળાને કરી દીધા હતા, બરાબર? એટલે કાંતિવાળાને કરી દીધા એટલે તમને થઈ જ જાય એવું જરૂરી ખરું એમ? કાંતિવાળા જેલમાં છે, પણ સમાજ તમે માટે જેલમાં ગયો છે, હા, એટલે લોકોની લાગણી હોય. તમારા માટે હા. કદાચ નો કોઈ આપે તો એવું કઈ હું કોઈને કાટલા થોડા પકડું કઈ? અને કાટલાની વાત નથી સાહેબ, પણ તો તમારી તમે પાસે એટલું મોટું ઓલું ટ્રસ્ટ છે, એટલે ઓલું અને સંગઠન છે ગમે એવું એમને. ટ્રસ્ટ હતો, આ તો લોકો આગળથી લેવાની વાત છે, બરાબર? હા, 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 કે પણ આપણે કઈ અમારું ટ્રસ્ટ હોય એટલે ટ્રસ્ટ ઉપર બધા ટ્રસ્ટ જ કરે એવું કઈ જરૂરી નથી કઈ. એ તો એમ લોકોની નહીં સાહેબ. લાગણી, શ્યામભાઈ લોકોની હા, લાગણી કેના પર છે એના પર આધાર રાખે, બરાબર? પણ સાહેબ ઘણા એ ઘણા મારું બધા એમ કહેવાનું છે, કાંઈ નહીં તો ઘણા બધા બીમાર માણસો રહ્યા એ લોકો એમ. કેતા હોય કે ભાઈ અમારા વિડીયો નાખો અથવા અમારા મેસેજ નાખીએ, હા, કોઈ નો દે તો આપણે શું કરીએ એમ? ના હાલો ના, કોઈ નો આપણે દે, બધું. ઈ નો ડાઉટ, નો હા ડાઉટ તો સાહેબ, નો યાર ડાઉટ. તમે આવી રીતે કહો કે એમ નો. નહીં હા સાહેબ, હા પણ મારું એમ કહેવાનું છે સાહેબ હા. કે આપણે SST ના તમારી પાસે સૈનિકો એટલા બધા છે, પણ કોઈ એક 1000 1500 2000 રૂપિયા નહીં નાખ્યા હોય, એમ મારું કહેવાનું. હવે નો નાખે તો શું કરવું? હાલો એટલે શ્યામભાઈ, નો કાંઈ નાખે એની સામે કઈ મને વાંધો કોઈ નથી. ફરજ પડાય એમ? ફરજ પડાય કઈ? નહીં, ન ફરજ ન હે? પડાય. હા તો ફરજ તમે ન પડાય. કોઈ નોય દેવો. હાલો એ ભાઈ હા, થેલેસીમિયા બધાને હોય. હાલો હા, તમે જ હા, દેવો હા. તો પરણી કેવું ના નાખો ને નાખો ભાઈ, નહીં 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 થેલેસીમિયા થયો છે એટલે. હે? નહીં 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 નહીં, એવું કદી તમે કોઈ યાર ન શું કહેવાય. યાર આવી રીતે વાત કરો છો પણ શ્યામભાઈ? મારું એમ કહેવાનું છે સાહેબ કે 7 મહિના થઈ ગયા, 8 મહિના જેવું થઈ ગયું. હા ઈ પેલા મેં તમને કહી જ દીધું હતું કે ભાઈ નથી આવે. મેં એકવાર એકાઉન્ટમાં જોઈ લીધું તો ભાઈ કોઈ હા, પૈસા નાખ્યા નથી તો વાત પૂરી થઈ ગઈ. બીજું શું હા. કરું? હાલો ઈ કયો. પણ એટલે મારું કહેવાનું meaning ઈ હતું, તો બીજો કાંઈ નતો સાહેબ. મેં કીધું યાર 8 મહિના પણ થઈ નહીં, ગયા આ અને કદાચ મેં કીધું નહીં તમને જો શ્યામભાઈ, હું હા સેવા સાહેબ. કરું છું એનો મતલબ હા, એવો નથી કે ભાઈ કોઈ હા. મારી ઉપર આવી રીતે આંગળી ચીંધે. ખ્યાલ આવી ગયો? ના ના, બીજું આગળ નહીં. મારે બીજી વાર વિચારે કરવો પડે કોક કહે તો. ખ્યાલ આવી ગયો? હા, તો આજે તમે તમારી તમારા સાહેબ, નહીં મારું શું કહેવાનું છે, તમે નહીં નહીં આવું એકાઉન્ટ નંબર હા તમારા બરાબર એટલું ન કહેવાય. આજે તમે મારું લેવલ જોવો છો, તમે મારું લેવલ ક્યાં છે? મને અને મેં એટલા તમને માટે. નહીં એક માત્ર કાંતિવાળા નહીં પણ કેટલાય આપણે મદદ. હમણાં એક છોકરી રાજુલા નથી હા. ડુંગરની તમારાની, હમ 2 લાખની જરૂર હતી ને પૂરા કરી દીધા છે. હમણાં હમ વિડીયો હમ મેલું છું, બરાબર? હમ. એવું કઈ નથી. એને ઇંગ્લેન્ડ ભણવા જવું હતું, 20,000 હા. રૂપિયા જમા થયા, એક દાતા મળી ગયા, 1,80,000 નાખ્યા, 2 લાખ હમ. કરીને જયારે ઇંગ્લેન્ડ મોકલીશ. તમે યાર આવી રીતે હા. તમારા અરે તમે અરે જો સાહેબ, એટલા માટે મારા માટે નહોતી એટલે સમાજ ખરાબ એમ? નહીં લોકો સાહેબ, દેતા મારી હોય, લોકો પરિસ્થિતિ જોતા હોય, લોકો સામે વાળાને કઈ જરૂરિયાત છે એ જ જોતા હોય. આ એ હા, દીકરીને 2 લાખ રૂપિયા દીધા. હાલો તો હા. એનો બદલે મને કેમ ન દીધા? એ દીકરીને કેમ દીધા? અમારો વિડીયો જોજો, નહીં હમણાં મોકલું તમને. નહીં, એ વાત તમારી સાચી છે સાહેબ. પાછો તો તમારા યાર મિત્ર વસંતભાઈ ખાસે એટલે એને વાત કરી, તો ભાઈ પછી બીજાને કોઈને વાત ગમે એ મિત્ર હોય, ગમે એ હોય, તમારે ફેસ ટુ ફેસ મારી હારે જ વાત કરી લે. મારો નંબર નથી તમારી આગળ? તમે સાહેબ વાયા હું કામ કરો? હાલો એનું કારણ શું કારણ? તમને મારા ઉપર શંકા છે કે મારા ખાતામાં જમા થયા હોય ને તમને મેં નથી દીધા, એમ તો કેવું થાય? અરે સાહેબ, આ તો હું બીજા કોઈ નો વાત કરું, હું તો કામ મેં કોઈને વસંતભાઈ ને હું વાત કરી. ભાઈ શ્યામભાઈ બીજાને કહેવાનું જ ન હોય. તમારે ડાયરેક્ટ મારી હારે જ વાત કરવાની હોય ને. મેં વિડીયો નાખ્યો હોય તો મને ખબર હોય, મારા હમ. ખાતામાં હોય તો મને ખબર હોય એમ, એટલે બરાબર? મેં એક જો વાર નથી બીમારીમાં વાત કરી હતી. શ્યામભાઈ એક વસ્તુ તમને હાવ ક્લિયર કરી દઉં. હા, બીમારીમાં લોકો પૈસા દેતા નથી. હા. 1000% વાત. શું કામ? લોકો હમ, શિક્ષણ પાછળ પૈસા દે. કોઈ દીકરા દીકરીની ફી ભરવું હોય તો એના હમ, પૈસા દે. કાંતિવાળા માટે તો એટલા માટે પૈસા દે છે એ હમ, જેલમાં છે ને એની ઘરવાળીના ભરણ પોષણ માટે, એના વકીલ રાખવા માટે આપણે પૈસાની માંગણી કરી હતી અને 1.25 લાખ હમ, રૂપિયા દીધા. એ લોકોની લાગણી કાંતિવાળા હારે જોડાયેલી છે. એની ઘરવાળી એકલી છે, 8 વર્ષથી જેલમાં છે. એના છોકરાનું ભણવાનું શું થતું હોય, એની બાઈ હમ, ક્યાં કામમાં જાય, આ બધા હમ, મુદ્દા આપણે લેતા હોય ને એટલે લોકો દેતા ને. એના માટે 2 વાર આપણે વકીલ રાખી. પૈસા જે આવ્યા હતા ને એમાં 2 હમ, વાર વકીલ રાખ્યા અને પછી એના ઘરનું કરિયાણું આપણે નાખી દીધું, બધું કરી દીધું. એ હમ. ટોટલી એટલા માટે એમ. ના ના, આજે એ તો તમને સાહેબ, તોય સાહેબ સોરી આપો સાહેબ. આજે બીમાર તો ઘણા થતા હોય તો હું બધા એમ કે ના 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 અમે બીમાર થયા પૈસા દો તમે, તો ના ના કોણ દે પૈસા? લઈ ગયો ના ના, કોઈ હે? નો દે સાહેબ. આ સોરી સાહેબ, આ તો તો નહીં પણ જો કરી ધ્યાન રાખો, ભૂલ થઈ નહીં ગઈ. ધ્યાન રાખો, નહીં નહીં, કોઈ ના ના મદદ કરતો હોય ને તો આંગળી નો ચીંધો યાર. નહીં નહીં સાહેબ, ઈ આંગળી સારું નહીં. આંગળી ચીંધવા નહીં સાહેબ, મારી વાત સાંભળો. મારે નહીં, મારે હજી 2 વાર વિચાર કરવો પડશે. તમે જે નહીં મારી પર આંગળી ચીંધી છે ને કે નહીં મારે નહીં ધ્યાન સાહેબ, રાખવું પડે કે આવા લોકો હોય છે એમ.
કાપડી ના, ના, આક્ષેપ કરે એમ હે સાહેબ એવું કઈ નથી હું સાહેબ તમારા સમજો. તમારા પૈસા માટે હું તમને ખબર છે મારું હું લેવલ થી ના હે મને ખબર છે સાહેબ, મને તો ખબર યાર છે. તો તમે યાર કેવી રીતે આમ કહી શકો કે તમારા ના, ના. ટ્રસ્ટમાં જમા થયા કે તમારા આમાં જમા થયા અને તોય સાહેબ તમને આમાં શું તમને છે ખબર તમને આમ નહીં જો. ભાઈ સામે સાંભળ્યું તમને તોય કઈ શંકા હોય તો મને તમે ફોન કરી શકો ને 2 વાર વાત કરી શકો ને ના ના એક વાર વાત નો કરી બરાબર શકો છે સાહેબ, ઓલી ફેર પણ તમે એમાં શું છે કેટલી સાહેબ. તમારે જયારે પૈસાની જરૂર ત્યારે કેટલી વાર મારી હારે વાત કરી હતી હા હા ઘણી વાર કરી વાત કરી. ઘણી વાર કરી હા હતી ને હા હા તો તમે હા હા. આના માટે નો મને કહી શકો કે 7 મહિને થયા કોઈ નાખ્યા પણ છે એમ ના બરાબર ના વાત તમે હું તો તમારી સાચી સાહેબ, તો સોરી સાહેબ. હું તો એ ભૂલી ગયો ખ્યાલ આવ્યો હું કામ હા હા આ હા બધું હોય ને તાજું હોય ને ત્યાં લગી હા. બધાના મગજમાં હોય જૂનું ના થઈ ના જાય સાચી વાત. હા હા. વિડીયો મેસેજ જૂના થાય ને પછી હમ કોઈ હમ ભાવ પૂછતું નથી ખ્યાલ આવી ગયો હવે ના અત્યારે કોઈ ના. તમે કહો ને હું તો હા તમારું નામ ભૂલી ગયો તો વસંતભાઈ મને કીધું તો ઓલા ના શામભાઈ ના. બાબરિયા લ્યો તો ના મને ના યાદ સાચી વાત આવ્યું છે. ઠેક જો મેં કીધું એના તમારા માટે ઘણા એક વાર બધાના હા ઘણા તો પછી બધાના ઓલા તમારા કામ હોય આ તે હા બસ તો બસ સાહેબ જો તમને એટલે સાહેબ દુઃખ લાગ્યું હોય તો સોરી સાહેબ ના ના માફી ના માંગુ છું. દુઃખ નથી લાગ્યું આ તો તમને એક સલાહ દઉં છું કે જો ના ના એ તમારી વાત જરૂરિયાત ગમે સાચી છે. ત્યારે પણ તમે કોઈને છે ને કોઈ દી આવી રીતે નહીં કરતા ખ્યાલ ના આવે ના 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 બરાબર, પણ કોકને એમાં શું કઈક છે સાહેબ કરવું ખબર આમ જો સાહેબ હું તો તમને. બીજી વાર જો બીજી વાર કોઈના માટે કરશે નહીં કામ ખ્યાલ આવી નહીં ગયો નહીં 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 સાહેબ એવું એવું ન હોય આજે જો સાહેબ. ઓલા ભાઈ આપણે હા ધારીવાળા ભીખુભાઈ છે એના છોકરા માટે આપણે 3 લાખ ભેગા કરી દીધા હતા હા 2016 માં બરાબર તમને ખબર છે વિડીયો હા મને ખ્યાલ છે હવે સાહેબ. એને 1 રૂપિયો દીધો નથી હું એનો તોડી લઉં આપણે હાલો કયો હા ના ના હે સાચી વાત, તમારી વાત અત્યારે સાચી છે. દીકરી માટેનો વિડીયો તમે જોઈ લેજો મહિના હા પહેલા મેં નાખેલો છે 20,000 હા રૂપિયા જમા થયા એક પાસે 11,000 આપ્યા હમ મોરબી હમ વાળા એક 5 નાખ્યા અને હમ બીજા હમ. 2 મોરબી વાળા 2,000 નાખ્યા એટલે હા 9,000 ઈ અને 11,000 પોરબંદર વાળા નાખ્યા હા 20,000 રૂપિયા આવ્યા એટલે હા એક ભાઈનો ફોન આવ્યો દાતા જ હતા કે ભાઈ હા કેટલા હા. પૈસા થયા મેં કીધું હમ હમ. 20,000 થયા તો કે એની જરૂરિયાત કેટલી મેં કીધું 2 હા લાખની તો કે કાંઈ વાંધો નહીં 1,80,000 લઈ જાઓ એને હા હજી હા હા અઠવાડિયા 10 દિવસ પહેલા 1,80,000 રૂબરૂમાં અમદાવાદ બોલાવી અને હા. આપ્યા પૈસા ના એને ના સાહેબ તો તમે પછી કામ માથે સારું કરો છો સાહેબ. નહીં માથેથી એને એમ કીધું કે હા મારું નામ ક્યાંય જાહેર નહીં કરતા જો તમે હા 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 દાતાઓ આવા પણ હોય હું નામ નથી દઈ હા. શકતો ત્યાં જો ના 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 સાચી વાત છે સાહેબ તો આવા તમારી પણ દાતા હોય 100%. છે ઈ દીકરીને છે ને તમે હા ફોરેન મોકલો ભણવા હમ માટે હમ કાંઈ વાંધો નહીં એને ઇંગ્લેન્ડ ભણવા જવું છે અને તમને હમ નામય હમ. દઈ દેવું નીતિનભાઈ સોંદરવા કરીને ડુંગર ગામના છે અને એને હા તો હા હા ખુલ્લું કીધું તું મારું નામ દે અને તમે મારો મેસેજ નાખો મારી દીકરી કૃતિને ભણવા માટે જવું છે મેં 25 લાખ રૂપિયા ભરી લીધા છે હવે 2 લાખ રૂપિયા વ્યવસ્થા થતી નથી તમે કોઈ નથી. પણ સંજોગ કરો ને મારા પૈસા જાય અને આપણે હા વિડીયો કરીને બરાબર. નાખ્યો આવ્યા પૈસા હા હા ઓટોમેટિક આવી જાય આવડી હા મોટી રકમ ઓટોમેટિક. ના ના હા તો તમે કોને કયો એ આપણે અમુક અમુક હા વસ્તુમાં હા નાખે અમુક વસ્તુમાં નો નાખે હા એ હા તમારી વાત સાચી. હું જે કહું છું ને એ કહું છું કે હા કોઈને માની લો હા. કે એમ લાગે કે ભાઈ હમ દીકરી હમ. ઇંગ્લેન્ડ ભણવા જાય છે તો હા આપણે એમાં દેવાય હુકમ દીકરી ભણે છે હમ એટલે હમ બરાબર હમ અને હમ. એનું પાછું કેવું ને એમ હતું કે હું ભાઈ ભણીને આવીશ તો હું પાછા હોય તો આપી દે બરાબર હા અને હા. સમાજને મદદ કરીશ તો લોકોને એમ થાય કે હાલો ભાઈ આ એક દીકરીનું ફ્યુચર બનતું હોય તો આપણે નાખીએ એમ ના 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 બરાબર બરાબર. એમ હા એમ હા હા. એટલા માટે બરાબર અને સાહેબ આમાં હા શું છે ખબર કે હા મેં તમને એક વાર ફોન કર્યો તો પાછો બીજી વાર ફોન કર્યો મને શરમ આવતી હતી એટલે ના મેં શરમ કીધું નહીં નહીં ના જો શરમ જો નહીં, એટલે એમ થાય કે શરમ શ્યામભાઈ હું વારે વારે એક ને એક વાત કરતા નહીં છે. નહીં 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 એ નહીં જો મેં લઈને હા વસંતભાઈ ને વાત કરી મેં નહીં કીધું તમે થોડુંક વસંતભાઈ જાણી લેજો તમારે ને. તમારે ડાયરેક્ટ મને કહેવાય કોઈ દી ના કોઈ ના ન એ વાત. કહેવાય ના ના વાત. આ વસંતભાઈ તો મારા મિત્ર છે બરાબર હા હા હા. પણ કોક લોકોને શું થાય કે આને નહીં નહીં પૈસા નહીં દીધા હોય કે આના ખાતામાં જમા પડ્યા છે નહીં નહીં આ હે તો હું મેં અને કીધું બીજું વસંતભાઈ ને તમે સાથે હોય ને. મારું જે ખાતું રહ્યું ને સાવિત્રીબાઈ હા ફૂલે વાળું એ તો હા અમારા 3 જણાના નામથી ખોલેલું છે એમાંથી કોઈ પૈસા ઉપાડી ન કે પૈસા હા 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 માહિતી તો મને ખબર પડી HDFC બેંકમાં ખાતું છે મારું અને હા એમાં હા એમાં પૈસા જાય ને એટલે હું હા જયારે આ જોઉં ને ત્યારે મને ખબર પડી જાય કે આમાં પૈસા આવ્યા છે બરાબર હા હા એકાઉન્ટ હા મોબાઈલમાં આપણે જોઈએ ને એટલે ખબર હા પડી જાય હા કે આ પૈસા આવ્યા છે એટલે તરત હા હું કહ્યું કે આ ભાઈ આ પૈસા આવ્યા છે ને હું ફોન કરી હા પૂછું અને કા હા ઓલા લોકોને સામે જ ફોન આવે કે ભાઈ હા તમારા હા આ ખાતામાં મેં 500 2,000 1,000 રૂપિયા નાખ્યા છે તમે હા હા જોઈ લો બરાબર. તોય હા મને ખબર બરાબર પડી જાય બરાબર. કે આને નાખ્યા છે એમ હા 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 ના ના બરાબર વાત ને સાચી છે. બરાબર હા ને હા. લોકો હા ના લોકો લોકો દે ને એ લોકો ફોન હા પણ કરતા હોય એવું કઈ નથી કે હું જોઉં તો ના ના ઘણી વાર મારે જોવામાં વારે લાગે તો સામેથી હા લોકો ફોન કરે કે ભાઈ તમે જે ઓલી માંગણી કરતા હતા એ હા. ખાતામાં મેં આટલા રૂપિયા નાખ્યા છે આલ્યો સ્ક્રીનશોટ ના મોકલું ના છું ના ના તો એટલે એ મને આપણે જોઈ એવું લઈએ થયું સાહેબ, મને એવું હા થયું મેં કીધું પાછો ફોન કરી સાહેબ કે શ્યામભાઈ આવી નાની નાની વાતમાં વારે વારે હું ફોન કરે નહીં એટલે એવું મેં વસંતભાઈ ને કીધું મેં કીધું તમે ને ના વસંતભાઈ ના ગમે કાર્યક્રમમાં ને બધી તો વસ્તુમાં હારે હોય ને હોય છે આપણી એટલે રીતે મેં કીધું એમ ના 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 વસંતભાઈ ને ભલામણ કર્યું. હા બીજું સાહેબ તમને ખોટ લાગ્યું ને તો ના સોરી હો સાહેબ. ના 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 કાંઈ ખોટું નથી લાગ્યું પણ તમે નહીં નહીં બીજી વાર ધ્યાન રાખજો કોઈ પણ નહીં પાસે નહીં છે ને હા ચોક્કસ સાહેબ ચોક્કસ. ડાયરેક્ટ વાત કરી લો ડાયરેક્ટ હા વાત કરી લો સારું ન હા લાગે હા હા નહીં નહીં ચોક્કસ સાહેબ હા ચોક્કસ હા સાહેબ. એક અમારી નિષ્ઠા પર શંકા જાય અમને ખ્યાલ નહીં આવી નહીં ગયો નહીં સાહેબ એવું આપણે એવું હા હા એમ થાય એમ ખ્યાલ આવી નહીં ગયો નહીં આપણે નહીં આટલી એવું નિષ્ઠાથી કદાપી હું નથી બરાબર તમારા બાબતનું હા વિચારતો સાહેબ હા ક્યારે. સમાજ માટે આટલું હા. નિષ્ઠાથી કામ કરતા હોય નહીં 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 અને નહીં કોઈક સાહેબ 5-25 રૂપિયા આપણી પર આંગળી ચીંધે તો આ નહીં 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 કરવાની તો સાહેબ જરૂર હું હે એવી કઈ વાત જ હા નથી, એવી કઈ હા વાત બસ જ બસ નથી. હા બસ હા બસ હા બરાબર ને ઓકે સાહેબ હા ઓકે. હા જય ભીમ હા જય ભીમ હા જય ભીમ જય ઓકે ભીમ હા સાહેબ સોરી સાહેબ હા સોરી. હા હા. હા સાંભળ્યું મિત્રો સેવા કરવામાં જો આવું પણ થાય આક્ષેપ પણ થાય પણ કાંઈ વાંધો નહીં એમની જે કાંઈ એમના મગજમાં કાંઈ શંકા ગઈ હોય જે કોઈ ક્લેરિફિકેશન આપણે કરી લીધું
પણ એમ છતાંય હું તો હજી આપણને બધાને ભલામણ કરું છું. આ સાથે હું જે જૂનો વિડીયો હતો એમના પૈસા આપવા માટેનો એ વિડીયોની લિંક પણ મૂકું છું. અને હજુ પણ જો શ્યામભાઈને મદદ થતી તો કરજો. એનો એક દીકરો અને દીકરી થેલેસીમિયા રોગથી પીડાય છે અને એમને પૈસાની જરૂરિયાત હોય તો આપી શકાય. અને એમને કંઈક ઓપરેશન કરવાનું કંઈ પણ વાત કરી છે. તો એ પણ આપ વિડીયો સાંભળી લેજો અગાઉનો અને એને મદદ થતી હોય તો કરજો. આ તો માત્ર ક્લેરિફિકેશન માટે, કારણ કે શ્યામભાઈએ બીજા લોકોને પણ વાત કરી હોય કે આવું થયું હોય, પીએલ મારું એ જે ટ્રસ્ટનું ખાતું આપ્યું અને મેં પાછું જોઈ પણ લીધું કે એમાં કોઈ રકમ જમા થઈ નથી ને એમ. તો ખરેખર એમાં કોઈ રકમ જમા થયેલી નથી. એની મેં ખરાઈ પણ કરી લીધી છે અને કોઈનો ફોન પણ આવ્યો નથી. ઘણીવાર શું છે કે બેંક એકાઉન્ટમાં વારંવાર આપણે ન જોતા હોઈએ તો ઘણા બધા લોકો પૈસા જમા કરી અને ફોન પણ કરતા હોય છે. તો એવું પણ બનેલ નથી કે કોઈનો ફોન આવ્યો હોય તો. અને એમ છતાંય કોઈએ જો આ મારા ખાતામાં રકમ જમા કરી હોય તો મને ફોન કરશે તો પણ આપણે એમને એ રકમ પહોંચાડી દઈશું. અંદર મેં જોયું એમાં તો કાંઈ રકમ છે નહીં, પણ એમ છતાંય કોઈ રકમ જમા કરાવી હોય તો એ આપણને જણાવશે તો આપણે એમની જે કાંઈ રકમ હશે એમને આપણે આપી દઈશું. કેમ કે કોઈ પણ ગરીબ માણસનો 1 રૂપિયો પણ આપણે ખોટો ન થાય એની પણ આપણે કાળજી રાખવી જોઈએ. તો મને ફોન કરશે તો ચોક્કસ આપણે એમને આ રકમ આપી દઈશું. જય ભીમ, નમો બુદ્ધાય. આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે.